હું હિન્દુ નથી ના હું મુસલમાન છું. સૌથી પહેલાં હું એક ઇન્સાન છું. હું દિવાળી ઉજવું છું, હું ઉજવું છું ઈદ. હું જ હોળી ઉજવું છું, હું જ ઉજવું છું બકરીદ. હું હિન્દુ નથી ના હું મુસલમાન છું. સૌથી પહેલાં હું ઇન્સાન છું અને ધ્યાનથી જોવો તો હું જ હિન્દુસ્તાન છું. ભણવા ગયા ઈદ કરે સ્ટાર્ટર વર્ક શરૂ કરી. ઈદ ભેગી ચેટી ચાંદે છે એટલે એનું થોડુંક આવી ગયું. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું? નહીં હોય તો હવે થઈ જાઓ. તો સોરી, તો આજે આપણે ગાઈસ જોવા આવ્યા ચાંદ, કેમ કે કાલે હવે ઈદ થવાની છે. હા, જો કે ચાંદ દેખાય કે નહીં, કાલે ઈદ છે એ ફાઇનલ છે ગાઈસ. આ ઈ છે એટલે આપણે જોવા આવ્યા કે કદાચ ચાંદ દેખાઈ જાય તો ચાંદ જોવા આવ્યા. અને કાલ આપણે આના ભેગો ઈદનો વ્લોગ બતાડવાના છે ગાઈસ, એટલે પૂરો વ્લોગ તમે કાલ જોજો, કેમ કે આ વ્લોગ ભેગો કાલ આપણે ઈદનો વ્લોગ એ બતાડવાના છીએ, એટલે તમે જોયા રાખજો આખો વ્લોગ. તો ગાઈસ ચાંદ દેખાઈ ગયો છે ને આ બધા ઉતાવળા થઈ ગયા છે. જોવો બધા આ બધા રાળમ રાળ થયા છે. અહીંયા અગાસી ઉપર ચડ્યા છે બીજા માણા, જુઓ તમે, એટલે ચાંદ દેખાઈ ગયો છે. તો હવે કાલે મજા આવશે આપણે. તો ગાઈસ બધાને ઈદ મુબારક. અને હવે આપણે પહેલાં તો આપણે નીચે જઈને ને નાહું, પછી આપણે સેવૈયા ને એ ખાવું, તો પછી નમાજ પઢવા જાઉં. એટલે નાહી ધોઈને આપણે નમાજ પઢવા જાય ને સાહિલ નહીં આવે છે, તો બહીના રહેજો, તમને મજા આવશે આજે. ગાઈસ મોલાના સાહેબ, ગાઈસ મોલાના સાહેબ. તો ગાઈસ હવે આપણો સાહિલ સાહેબ મોલાના બહેનો જો ખાલી તમે. ઓહો, કોણ? તો ગાઈસ હું આજે જબ્બો બોબો પહેરીને મોલાના બનીને આવી ગયો છું. આ બે જબ્બો બોબો નથી પહેર્યા, આ બધા આટું ઈદ નથી. ઈદ મારા એકલા આટું જ છે. ફજરની નમાજ પડી હતી, ફજરની નમાજ ઈ નથી પડી, ફજરની નમાજ નથી પડી. તો ગાઈસ હવે મસ્જિદ આવી ગયા છીએ, હવે જાય છીએ. જુઓ ખાલી, હવે જાય નમાજ વમાજ પડી આવીએ, ગલ્લા બલ્લા મળીએ, પછી ઈદ મુબારક કરીએ. હાલો તો સમ મુબારક, ઈદ મુબારક, ઈદ મુબારક. ઈદી દિયો ભાઈ, ઈદી એને. હાલો હાલો બંધ કરો. અજીતભાઈ આરે નથી મળ્યું. હા યાર, હા મારા આરે નથી મળ્યું. હાલે હાલે પકડ. ઈદ મુબારક. બસ અરે અરે એ બોલો બોલો. ઈદ મુબારક. ઈદ મુબારક. ગાઈસ હવે અમે કબ્રસ્તાનમાં જાય, કબ્રસ્તાનમાં આટો મારતા આવીએ, પછી જોઈએ આગળ, પછી ઘરે જાઉં. બીજું તો હું કરું કાકું, હજી રખડવા નથી જવું. હું રખડવા જાય. ગાઈસ હવે આપણે સમીરની ગાડી પે પાછા પહોંચી ગયા છે ને હવે સમીર ઘરે જાય ને પછી હવે અમે ઘરે જાઉં. કબૂતર બેઠું. ક્યાં બેઠું કબૂતર? ઉપર બેઠું. નથી દેખાતું. તો જાય ગાઈસ હવે આપણે ઘરે, કેમ કે થાકી ગયા, વહેલા ઉઠ્યા છીએ, એટલે હવે જાય. બધાને ઈદ મુબારક. તારે કાંઈ કેવું? ઈદ મુબારક. તારે મોટો મજા જાને. હાલો તો અમે જાય છીએ ગાઈસ. અરે મળીએ પલ્લેજા ભાઈ, આટો મારીએ પલ્લેજો કદાચ હોય તો. પલ્લે જ હશે નહીં. તો ગાઈસ તમારે અહીંયા હાજર છે શ્રી 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 પલ્લેજો. નમાજ પઢવા ગયો તો કે નહીં? વાહ, નમાજ પઢીને આજે અમને લાગે છો ભાઈ. વાહ મુબારક. હા ભલે મળો. નજીરભાઈ ને મળો. મુબારક, ઈદ મુબારક. ભણવા ગયા ઈદ કરે. તો હેલો ગાઈસ, અમે સવારે નમાજ પઢીને સીધા ઉઈ ગયા હતા ને પછી કોઈ મળ્યું નહોતું, તો અમે હવે સીધા અહીંયા આવી ગયા છીએ. તો હવે આપણે ઈદગાહ બાજુ આવ્યા છીએ, તો આપણે વિચારીએ કે હવે ફરીએ આ બાજુ. તો આ સમીર ને સ્ટાર્ટર વર્ક શરૂ કરના હો તો આપ જો એ અંકલ બેચ રહે બતાવજો. તો ગાઈઝ અહીંયા કાંઈ એટલું કે જોવાનું ન હતું, તો પછી આ સાહિલ ને સમીર જીદ ઉપર ચડ્યા છે કે ભવનાથ જવું, તો આટો મારી આવું. તો હવે જીદ ઉપર ચડી ગયા. હમણાં મારા અમે જીદ કરતા હતા, હવે ના પાડે છે, તો હવે આપણે નક્કી કર્યું કે આપણે ભવનાથ જતા આવીએ. જી સાચી વાત એને ઠોકું કરે આ વસ્તુ આપણે લેવાની જ નથી. હાઉ માત અસમ તું નહીં બોલે એ લેવી જ નથી. આપણે કે જીદ ઉપર ચડ્યા હતા આજ ને લેતો જા. હું તો ભરવા માણસ છું, બંને એ બાજુ બોલું. ઈદ ભેગી ચેટી ચાંદે છે એટલે એનું થોડુંક આવી ગયું.
ભવનાથ જવાનું કેન્સલ થયું કેમ કે વચમાં અહીંયા ઝૂલેલાલની આપણી રેલી હતી તો પછી આપણે અહીંયા થોડાક રોકાઈ ગયા કેમ કે આપણે અહીંયા આનંદ લઈ લીધો થોડો એટલે આપણે આમાં એ મિક્સ થઈ ગયું છે ઈદનું આપણે ઈદનું થઈ ગયો અને પછી આપણે ઝૂલેલાલનું થઈ ગયું છે એટલે જેને મજા આવશે એ ગેરંટી છે આ વ્લોગમાં કેમ કે આ વ્લોગમાં બે ભેગું છે અને હિન્દુ મુસલમાન કરતા હોય ને એક બેને હાડા ત્રણ એ હોય આમાં છે વ્લોગમાં હાથી ભાઈ તો કાંઈ છે જ નહીં હિન્દુ કોણ મુસલમાન કોણ બધું આપણું જ છે ભાઈ એવું કાંઈ હોતું જ નથી ના સમલા એમાં જોઈએ અમે બધા તહેવાર ઉજવી લઈએ અમે ઈદે ઉજવી લીધી ને આ જેતીનાથમાં આમાં જતા હતા ઝૂલેલાલની રેલીમાં એટલે આમાં જોઈએ આજની જિંદગી આજ છે ભાઈ તો હવે હાલો આપણે મળીએ નવા બ્લોગ સમીર હલાવે જીવતા રહીએ તો હારું